નમસ્કાર મિત્રો. 12મા ધોરણના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે બીજું ચેપ્ટર એટલે કે બીજું કાવ્ય શરૂ કરવા જઈ રહ્યા છે. વાસ્તવમાં તો આપણે જ્યારે છૂટા પડ્યા એટલે કે લોકડાઉન જાહેર થયું એ પહેલાં સંસ્કૃતની અંદર પહેલું કાવ્ય અને પહેલું ગદ્ય એટલે ગદ્ય અને પદ્ય બંને એક એક આપણે ભણી ચૂક્યા હતા. ત્યાર પછી આપણે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસની અંદર ગૃહ્ય સૂત્રો ઉપર વાત કરી. એનો જ એક ભાગ એટલે આ બીજું ચેપ્ટર એટલે કે બીજું કાવ્ય છે. મિત્રો, સ્મૃતિ રસ સુધા આવું શીર્ષક છે. 3 શબ્દો છે અહીંયા. એક છે સ્મૃતિ, બીજું છે રસ અને ત્રીજું છે સુધા. એટલે કે સ્મૃતિ રૂપી રસામૃત, રસરૂપી અમૃત આવવાનું અનુવાદ થશે, આનું ભાષાંતર થશે. એટલે સૌથી પહેલાં આપણને આ સમજાવવું જોઈએ કે સ્મૃતિ શબ્દનો અર્થ શું થાય. તો અહીંયા પુસ્તકકાર એટલે કે આપણા આના સંપાદકો એવું કહે છે કે સ્મૃતિ શબ્દનો અર્થ સ્મરણ કરવું. તે આનો સામાન્ય અર્થ એટલે શબ્દકોશી અર્થ આનો આવો થાય છે કે સ્મરણ કરવું. પરંતુ સંસ્કૃત સાહિત્યની અંદર સ્મૃતિ શબ્દનો અર્થ અથવા સ્મૃતિ શબ્દનો પ્રયોગ એ એક ખાસ પ્રકારના ધર્મશાસ્ત્રના ગ્રંથો માટે પ્રયુક્ત થાય છે. એટલે અહીંયા સ્મૃતિ શબ્દનો અર્થ સામાન્ય અર્થ એટલે કે શબ્દકોશી અર્થ સ્મરણ કરવું તેવો થાય છે. પરંતુ સંસ્કૃત સાહિત્ય માટે જ્યારે અથવા સંસ્કૃત સાહિત્યમાં જ્યારે આપણે સ્મૃતિ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે ધર્મશાસ્ત્ર માટેનો કોઈ ચોક્કસ ગ્રંથ. આવું કહેવા પાછળનું કારણ એ છે કેમ કે આ જે ગ્રંથ છે એ ખરેખર તો એક પ્રકારના માનવ ધર્મનું સ્મરણ કરાવવા માટે હોય. એટલે કે મનુષ્યનો ધર્મ શું, મનુષ્ય શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ, આ બધા માનવ ધર્મ છે. સ્થિતિ, કાળ, દેશ પ્રમાણે બદલાતા રહે અને સ્થિતિ, દેશ અને કાળ પ્રમાણે, દેશનો અર્થ સ્થળ અને કાળનો અર્થ સમય, તો સમય અને જગ્યા પ્રમાણે કાયદાઓ જુદા જુદા હોઈ શકે. એ મુજબ માનવ ધર્મનું સર્જન થતું હોય. તો સ્મૃતિ ગ્રંથો છે એ ભારતમાં જીવતા અને જીવાતા જીવનનું અને એની અંદર ધર્મનું સંમિશ્રણ સમજાવતો ગ્રંથ છે, આવું આપણી સમજમાં આવે. મિત્રો, આપણે આગળ એટલે કે ગૃહ્ય સૂત્રોના જે પ્રકરણમાં જોયું હતું તો કલ્પસૂત્રોના 4 વિભાગ એમાંથી 3ના નામ અહીંયા આપ્યા છે: શ્રુતસૂત્ર, ધર્મસૂત્ર અને ગૃહ્ય સૂત્રો. તમે સમજી શકો છો શુલ્વ સૂત્ર અહીંયા નથી કેમ કે એમાં ગણિત, વિજ્ઞાન વગેરેના જે સૂત્રો છે એનો સમાવેશ કર્યો છે. એટલે માનવ ધર્મને લગતી બાબત નહોતી એટલે એનો સમાવેશ અહીંયા નથી. પરંતુ એના બદલે અહીંયા બીજા 3 ગ્રંથો રામાયણ, મહાભારત અને પુરાણ, મનુસ્મૃતિ પણ ખરું, મનુ એક ઉદાહરણ તરીકે છે, બાકીની સ્મૃતિઓ પણ ખરી છે. તો બીજા 3 ગ્રંથો અહીંયા ઉમેરી દીધા. ખાસ કરીને 12 સાયન્સવાળા જો મિત્રો કોઈ આ વિડીયો જોતા હોય તો એમના માટે ખાસ યાદ રાખવાનું છે કે રામાયણ, મહાભારત, પુરાણ વગેરે પણ સ્મૃતિ અંતર્ગત સમાવિષ્ટ થયેલા ગ્રંથો છે અથવા સ્મૃતિશાસ્ત્ર કોટીના એ ગ્રંથો છે. આવું કદાચ પરીક્ષક ઈચ્છે તો તમને પૂછી શકે પણ ખરો કે આ કયા પ્રકારના ગ્રંથો છે વગેરે ઇત્યાદિ. તો બીજું કે શ્રુતસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને ધર્મસૂત્રો આ પણ સ્મૃતિ અંતર્ગતના અથવા એ કોટીના ગ્રંથો છે. સ્મૃતિ શબ્દનો એક સામાન્ય અર્થ, આ બધા પ્રશ્નો છે સાયન્સવાળા મિત્રો માટે ખૂબ અગત્યના છે. આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તો આમાંથી ખાસ બહુ પૂછાતું નથી, પણ એવું કદાચ પૂછવું હોય તો પૂછી શકે કે ભાઈ સ્મૃતિ ગ્રંથો છે એ કયા પ્રકારના છે, તો એ માનવ ધર્મનું સ્મરણ કરાવે છે. આટલું અહીંયા કહી શકાય. અહીંયા આપણે એક યાદ રાખવાનું છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ છે, પરતઃ પ્રમાણ છે. એટલે
સ્મૃતિમાં જે કહેવાયેલું છે અથવા તો સ્મૃતિમાં જે વિષય છે એ ભારતીય પરંપરામાં અનુસરાનારો ધર્મ છે, અથવા તો ભારતીય પરંપરા જે ધર્મને માને છે એની વાત સ્મૃતિ કરે છે, અથવા તો સ્મૃતિમાં જે કહ્યું છે એ ભારતીય ધર્મમાં મનાય છે. આ એક વાત છે. બીજું, સ્મૃતિએ કહેલી વાતોમાં કઈ વાતનો સ્વીકાર કરવો. ઘણીવાર એવું બને કે એક કરતાં વધારે સ્મૃતિઓ હોય અને એ સ્મૃતિઓ કોઈ એક વિષય ઉપર જુદી જુદી વાત કરતી હોય, આવું પણ બની શકે. અને કોઈ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય એ મનુસ્મૃતિથી જુદી વાત કરે, અથવા તો રામાયણ છે એ કોઈ એક વિષયની બાબતમાં મહાભારતથી જુદી વાત કરે. તો આમાંથી કઈ સ્મૃતિ પ્રમાણભૂત ગણાશે? તો કે છે કે વેદશાસ્ત્રમાં પરીક્ષા કરી લેવાની હોય છે. તો આવી વાતની અંદર જ્યારે સ્મૃતિઓ એકબીજાથી વિરોધાભાસ થતી હોય ત્યારે મિત્રો વેદમાં જે કહેલું હોય અને એ મુજબ જે વાત કરતી હોય એ સ્મૃતિ પ્રમાણભૂત ગણી શકાય, અન્યથા નહીં. હવે આના માટે ખાલી એક તમારી સમજ માટે એક બહુ રોચક વિષય છે કે માનો કે આપણે ત્યાં બહુ મોટા આચાર્ય થયા, કપિલ નામના મુનિ થયા, અને કપિલ મુનિએ એક શાસ્ત્ર લખ્યું, એનું નામ છે સાંખ્ય દર્શન, સાંખ્ય સૂત્રો, સાંખ્ય શાસ્ત્ર. આ બહુ પ્રમાણીભૂત છે, બહુ માન્ય લોકો સ્વીકારે છે, બહુ લોકોને પ્રિય પણ છે. આ ગ્રંથ ખૂબ લોકપ્રિય છે. હવે આ ગ્રંથમાં જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમને સમજાશે કે ભારતીય જે દર્શન શાસ્ત્ર છે અને સાંખ્ય દર્શન જે છે એ બંનેમાં વિરોધાભાસ છે. તો આમાંથી કોણ સ્વીકૃત? સાંખ્ય દર્શન એટલે કે સાંખ્ય સૂત્રો એટલે કે જે કપિલ મુનિ કહે છે તે, કે મનુ ઇત્યાદિ કહે છે તે. તો અહીંયા આચાર્ય તરીકે શંકરાચાર્ય બહુ સરસ મજાનો મત પોતાના ભાષ્યમાં નોંધ્યો છે, અને મત એ પ્રમાણે છે કે જે સ્મૃતિ જે છે વેદને અનુરૂપ ચાલતી હોય, વેદને અનુકૂળ હોય, તો વેદમાં જે કહેલું છે એની જ વાત કરતી હોય, એ સ્મૃતિ આવા સંજોગોમાં પ્રમાણિત ગણવી, અને અન્ય જે સ્મૃતિ છે જે ભલે ગમે તેટલી લોકપ્રિય હોય, લોકભોગ્ય હોય, પ્રસિદ્ધ હોય, તેમ છતાં જો વેદાનુરૂપ નથી, એટલે કે વેદમાં કહેલી વાત છે એને જ કરતી નથી, તો સ્મૃતિ પ્રમાણભૂત ગણી શકાય નહીં. એટલે તમે જોશો કે એક જે શ્રુતિ છે એટલે કે શ્રુતિ અને સ્મૃતિ આ બંનેમાં જે શ્રુતિને અનુરૂપ છે, એટલે કે અહીંયા આ શ્રુતિને જે અનુકૂળ હોય એ સ્મૃતિ આપણે ત્યાં પ્રમાણભૂત ગણાશે. તો આટલી બાબત અહીંયા આપણે સમજ્યા છીએ. હવે આપણો બીજો વિષય બને છે એ છે કે સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તે મુખ્ય 3 બાબતોમાં વિભાજિત છે. પહેલો એક તો આપણો આચાર, બીજો એટલે કે પોતાના વ્યક્તિગત જીવન સાથે, બીજો વ્યવહાર અન્ય લોકો સાથે કેવી રીતે કરવો તે, અને ત્રીજું પ્રાયશ્ચિત, કોઈ પણ કર્મ કર્યા પછી એમાં આપણે એવું લાગે કે કંઈ દોષ છે કે ભૂલ થઈ છે તો એ પ્રાયશ્ચિતના કર્મો એ સ્મૃતિની અંદર હોય. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે કે સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે અને કેટલા વિભાગમાં અને કયા કયા વિભાગમાં સમાવિષ્ટ કરાય છે. તો 3 વિભાગ છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આ 3 વિભાગોમાં એનો સમાવેશ થાય છે. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મો એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ, આ 4 આશ્રમો. આ ઉપરાંત એ જે છે આચારની અંદર છે. વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મ અને એટલે કે રાજધર્મનો સમાવેશ થાય છે, એટલે લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરો, એક લોકો સાથે બીજા લોકોનો વ્યવહાર કેવો હોવો જોઈએ એનો સમાવેશ. આ 3 મુદ્દા આપ આપની ટેક્સ્ટ બુકમાં નોંધી રાખજો મિત્રો. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મ, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મ, અને પ્રાયશ્ચિતની અંદર
વિવિધ અપરાધો અને પાપોમાંથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત, દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. તો 3 વિભાગો અને તેની અંદર કયા વિષયો છે. કોઈ તમે અપરાધ કર્યો છે અથવા કોઈ તમે પાપ કર્યું છે, એમાંથી મુક્ત થવા માટે કેવા પ્રકારનું તપ, કેવા પ્રકારનું વ્રત, કેવા પ્રકારનું દાન, કેવા પ્રકારના એની અંદર કર્મકાંડો કરવા પડશે, એની આખી વિધિ છે. તો આ જે છે એ સ્મૃતિ ગ્રંથના સબ્જેક્ટ હોઈ શકે, સ્મૃતિ ગ્રંથના વિષયો હોઈ શકે. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન અંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ છે. તો આ કાવ્ય જે આપણે ભણવાના છીએ એની અંદર સ્મૃતિ ગ્રંથોમાં કેવા કેવા પ્રકારના એ જે છે એ વિષયો છે, એમાંથી જે આચારને લગતા, એટલે કે આપણા ગૃહસ્થાશ્રમમાં જે અનુસરણમાં આવનાર અથવા તો આપણે જે રોજબરોજનો વ્યવહારમાં જીવન જીવીએ છીએ એની અંદર એ કેવી રીતે આપણે ત્યાં કામમાં આવશે, એનો આખો વિષય એ અહીંયા આપણે લીધો છે. પહેલો મંત્ર જ ખૂબ સુંદર, પહેલો શ્લોક જ ખૂબ સુંદર મજાનો છે. મિત્રો યાદ રાખજો કે પહેલા કાવ્યમાં છે એ શ્લોક છે, તો બીજા કાવ્યમાં પહેલા કાવ્યમાં મંત્રો છે, તો બીજા કાવ્યમાં શ્લોકો છે. હવે પહેલું કાવ્ય છે એ મનુસ્મૃતિમાંથી લીધેલું છે મિત્રો. તો જે મિત્રો 12મા ધોરણમાં 11માં મારી પાસે ભણતા હતા એ જ મિત્રો જે છે એ હવે 12માં મારી પાસે, તે લોકોને આપણી પદ્ધતિ ભણવાની અને ભણાવવાની ખબર છે, એટલે એ મિત્રોને તો બહુ ચિંતા નથી. એટલે શું કરીએ છીએ આપણે, આપ લોકોને ખબર જ છે કે સૌથી પહેલાં આને આપણે 2 લાઈનો છોડીને લખીએ છીએ અને ત્યાર પછી એને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે આ કામ કરવાનું છે કે આ રીતે તમે પોતાની બુકમાં 11માં આપણે આ જ પદ્ધતિથી ભણ્યા છીએ અને એ જ પદ્ધતિ તમારે ભણવાનું છે. પણ આમાં થોડું મારા માટે મુશ્કેલ છે કામ કરવું, પ્રયત્ન કરું છું કારણ હું વધારે તમારી સામે સરળ રીતે કરી શકું. સૌથી પહેલાં હું આની સંધિ કરવાનો પ્રયત્ન કરીશ, થઈ શકે છે કેટલા અર્થે એ પ્રયોગ કરીશું. તો પહેલો જે શબ્દ છે એ આપણો અધર્મેણ એધતે શબ્દ છે, એટલે અહીંયા એક સંધિ છે. સૌથી પહેલાં તમે જોશો અધર્મેણ શબ્દ છે એટલે અધર્મેણ એને વત્તા એધતે શબ્દ છે. તો આ સંધિ છે અહીંયા. આમ તો એધતે 2 માત્રાઓ છે, પણ અહીંયા તમે સમજી શકો છો અહીંયા એની માથે 2 માત્રાઓ આવશે, પરંતુ ટાઈપિંગમાં થોડી તકલીફ રહે છે આની અંદર, તો એ રીતે તમે સમજી શકશો. તો આનું હવે ગુજરાતી થશે કે અધર્મેણ ને એધતે એટલે અધર્મથી એધતે, એધતેનો અર્થ થાય આગળ વધતા. અધર્મેણ એધતે, અધર્મથી આગળ વધતા. તાવત, તેવું. અધર્મથી આગળ વધતા તાવત, પહેલા તતો. તો અધર્મેણ એધતે, અધર્મથી આગળ વધતા તાવત, પહેલા તતો. તો તત્વ એટલે તેવું. ભદ્રાણી પશ્યતિ એટલે અહીંયા તત્વો એટલે તેવું. ભદ્રાણી
કલ્યાણને, સોરી માફ કરજો મિત્રો, થોડું પ્રશ્ન આવે છે. પહેલા તેઓ કલ્યાણને પશ્યતિ. જુએ છે. તો આ પહેલી લાઈન થશે. અધર્મથી આગળ વધતા પહેલા તેઓ કલ્યાણને જુએ છે. આ અધર્મથી આગળ વધનારા લોકોની વાત છે. તો અધર્મેણ એધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ. અધર્મથી આગળ વધતા પહેલા તેઓ કલ્યાણને જુએ છે. હવે અહીંયા મિત્રો થોડી ભાષાકીય ભૂલો તમને દેખાશે. પ્રયત્ન કરીશ કે આગળના વિડીયોમાં કોઈ યોગ્ય પદ્ધતિ આના માટે શોધી શકું, પરંતુ હાલ પૂરતો આ એક શ્લોકની એક લાઈનમાં આપણે આ વિષયને જોઈશું. તો અધર્મેણ એધતે, અધર્મથી આગળ વધતા તાવત પહેલા તતો તેઓ ભદ્રાણી પશ્યતિ. ભદ્રનો અર્થ કલ્યાણ, એટલે ભદ્રાણી કલ્યાણને પશ્યતિ જુએ છે. એટલે અધર્મથી આગળ વધતા લોકોની એ વાત છે. તો એ લોકોનું પહેલું પગલું શું હોય છે? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ અધર્મથી આગળ વધે છે ત્યારે પોતાના કલ્યાણને જુએ છે. આગળની પંક્તિ આના પછીના વિડીયોમાં આપણે જોઈશું. આ તમે લખી લેશો અને જોશો.